दोस्तों स्वागत है तमारू बधानु आज आप जोरदार स्टेटस विडियो एडिटिंगनी अगर मित्रों चैनल साथे नवा हो तो चैनल सब्सक्राइब करी साथे जे तमने ऑल नोटिफिकेशन बटन छे तेने दबावी चैनल साथे जोड़ा जजो। आपणी चैनल अंदर तमे डेली फूल प्रोजेक्ट अंदर नवा नवा विडियो नोटिफिकेशन मळती रहेशे अने रोज तमे नवा नवा विडियो छे ते बनावता शीखी शकशो। अने आपणी बनावવાની રીત તમને સારી લાગે વિડિયો પસંદ આવે વિડિયોને લાઈક કરો ફ્રેન્ડ મિત્રો સાથે શેર કરજો અને નીચે કમેન્ટ બોક્સની અંદર જે પણ તમને સારી લાગે તે એક કમેન્ટ કરી દેજો। તો ચલો આજ તમને આપણો જોરદાર જે સ્ટેટસ છે તે બનાવતા શીખડાઈએ। જોઈશે એ વિડિયો બનાવવા માટે તમારે પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે આવી જવાનું છે તમારા ફોનની અંદર બ્રાઉઝરની અંદર અથવા ગૂગલ એપની અંદર અને સર્ચના આઇકનમાં નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન 01 તો નીચે તમને આ સાઇટ જોવા મળે છે આના પર તમે ક્લિક કરી દેજો। જો તમે આગળ ક્લિક કરશો આ રીતે ખુલીને આવે છે અહીંયા તમને સર્ચનું આઇકન દેખાડું છે એના પર ક્લિક કરી આ જે સર્ચનું બોક્સ એના પર તમારે કોડ લખવાનો છે કોડ 0937 0937 લખી સર્ચના આઇકન પર ક્લિક કરશો નીચે તમારા પાસે આ ટાઇટલ કોડના થંબનેલ તમને દેખાય છે આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવશે ત્યાર પછી ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવાનું થોડુંક તમે નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો। જો તમે આગળ ક્લિક કરશો તમારા પાસે આજનો જે ફૂલ પ્રોજેક્ટ છે આપણો તે એડ થઈને આવે છે। આગળ નીચે તમને ઓપ્શન મળે છે ઇનપુટ માટેનું એના પર ક્લિક કરી આ બેવફાનો જે પ્રોજેક્ટ છે તેને એડ કરી લો। જ્યારે ઓપન કરશો તો આ રીતે તમારી પાસે પ્રોજેક્ટ છે તે ખુલીને આવે છે। હવે પ્રોજેક્ટ ઓપન કર્યા પછી તમારે નીચે આવી જવાનું છે છે આગળ કરશો આગળ જે આગળ તમને ગ્રુપ જોવા મળશે આ જે ગ્રુપ છે એના પર ક્લિક કરી દેવાનું છે નીચે ઓપ્શન આવશે એડિટ ગ્રુપનો એના પર ક્લિક કરી દેવાનું છે। અહીંયા આગળ તમને ઉપર જ એક ગ્રુપ જોવા મળશે એના પર બીજી વાર તમારે ક્લિક કરી સેમ કરવાનું છે એડિટ ગ્રુપમાં જવાનું છે અહીંયા આગળ તમને ઇમેજ જોવા મળશે આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે ત્યાર પછી નીચે લાઇન છે લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આગળ તમારે જે ફોટા પર વિડીયો બનાવો સિમ્પલ તે ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરજો તમારો ફોટો એડ થઈ ગયો એકવાર બેક દબી દેજો। હવે જે આપણે ગ્રુપની અંદર ફોટો એડ કર્યો છે તે આ ગ્રુપની અંદર આપણો ફોટો છે તેની સાથે ઇફેક્ટ છે તે એડ થઈને આવશે રેડી। તો બસ આવી રીતે તમને વિડીયોના એન્ડ સુધી બધા ગ્રુપ છે તો જોવા મળશે ગ્રુપની અંદર જવાનું છે ને તમારો ફોટો મૂકી દેવાનો છે એટલે તમારો વિડીયો છે તે બની અને કમ્પ્લીટ થશે બાકી તમારે કાંઈ પણ ચેન્જીસ કરવાની જરૂર નથી। ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે તે સેવ થઈને આવી જશે।